હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આજે આપણે જોઈશું સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પાઠ 9 18મી સદીના રાજકીય શાસકો, તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો. તેમાં પહેલો પ્રશ્ન, બંગાળના પ્રથમ નવાબનું નામ શું હતું? તેનો જવાબ આવશે બંગાળના પ્રથમ નવાબનું નામ સિરાદ ઉદ દૌલા હતું. તેમાં બીજો પ્રશ્ન, રણજીતસિંહ કયા શીખ સમૂહમાંથી આવતા હતા? તેનો જવાબ આવશે રણજીતસિંહ શુકર ચક્રિયા નામના શીખ સમૂહમાંથી આવતા હતા. તેમાં ત્રીજો પ્રશ્ન, પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? તો તેનો જવાબ આવશે પાણીપતનું ત્રીજું યુદ્ધ ઈસવીસન 1761માં મરાઠાઓ અને ઈરાનના શાહ અહમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું. તેમાં ચોથો પ્રશ્ન, જયપુરની સ્થાપના કોણે કરી હતી? તો તેનો જવાબ આવશે જયપુરની સ્થાપના રાજા સવાઈ જયસિંહે કરી હતી. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. તેમાં પહેલો પ્રશ્ન, 18મી સદીના ભારતની રાજકીય સ્થિતિનો ચિતાર આપો. તેનો જવાબ આવશે 18મી સદી દરમિયાન ભારતમાં અનેક રાજકીય ફેરફારો થયા હતા. ઈસવીસન 1707માં મુઘલ બાદશાહ ઔરંગઝેબનું અવસાન થયું. એ પછીના શાસકોની નિર્બળતાને કારણે ભારતમાં નાના નાના રાજ્યોનો ઉદય થયો. ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર અનુક્રમે બહાદુર શાહ, જહાંગીર શાહ, ફર્રુખસિયર, મહમદ શાહ, શાહ આલમ બીજો વગેરે શાસકો આવ્યા. આ બધા શાસકો મુઘલ ગાદીને સાચવી શક્યા નહીં. અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં
શાહ આલમ બીજાને હરાવી તેણે તેને કંપનીના પેન્શનર બનાવી દીધો. ઈસવીસન 1757માં અંગ્રેજોએ બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાને પ્લાસીના યુદ્ધમાં હરાવીને બંગાળમાં કંપનીનું શાસન સ્થાપી દીધું. પરિણામે બંગાળમાં નવાબના શાસનનો અંત આવ્યો. મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. રાજા સવાઈ જયસિંહ જયપુર શહેરની સ્થાપના કરી હતી. એ સમયે રાજસ્થાનમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી, સિહોરી વગેરે મુખ્ય રાજપૂત રાજ્યો હતા. શીખ સમૂહના શક્તિશાળી નેતા રણજીતસિંહ પંજાબમાં શીખ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. રણજીતસિંહના અવસાન પછી અંગ્રેજોએ ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ રાજ્યમાં ભેળવી દીધું. બીજાપુર સુલતાન મુઘલ બાદશાહ ઔરંગઝેબ, પોર્ટુગીઝો વગેરેને હંફાવીને છત્રપતિ શિવાજીએ મહારાષ્ટ્રમાં એક સ્વતંત્ર મરાઠા રાજ્યની સ્થાપના કરી. ઈસવીસન 1707માં મરાઠા રાજ્યમાં પેશવાઈ શાસન શરૂ થયું હતું. એ શાસનમાં બાલાજી વિશ્વનાથ, બાજીરાવ પહેલો, બાલાજી બાજીરાવ વગેરે સમર્થ શાસકો થઈ ગયા. ઈસવીસન 1776માં મરાઠાઓ અને ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયેલા પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. પરિણામે મરાઠાઓ નિર્બળ બન્યા, જેથી ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો. આમ 18મી સદીમાં ભારતની પ્રાદેશિક સત્તાઓ લાંબા સમય સુધી શાસન કરી શકી નહોતી. તેથી ભારતમાં બ્રિટિશ શાસકોને સત્તા જમાવવા મોકળું મેદાન મળી ગયું. તેમાં પ્રશ્ન નંબર 2, પેશવા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ જણાવો. તેનો જવાબ આપશે પેશવા બાજીરાવ પ્રથમ પ્રબળ યોદ્ધો, ચતુર રાજનીતિજ્ઞ, નીડર, હોશિયાર અને મહત્વાકાંક્ષી હતો. તેણે અનેક મુઘલ પ્રદેશો જીતી લઈ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તેણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ જીતી લીધા હતા. તેણે હૈદરાબાદના
નિઝામને પણ હરાવ્યો હતો. તેણે જંજીરાના સીદીને હરાવી તેની પાસેથી કેટલાક કિલ્લા મેળવ્યા હતા. આમ પેશવા બાજીરાવ પ્રથમે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં ફેરવી દીધું. તેણે પોતાની કુનેહથી રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવ્યા હતા. આ બધી સિદ્ધિઓને કારણે તે મરાઠા ઇતિહાસમાં મહાન પેશવા તરીકે ઓળખાય છે. તેમાં ત્રીજો પ્રશ્ન, સવાઈ જયસિંહનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન સ્પષ્ટ કરો. તેનો જવાબ આવશે રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા. તેમણે જયપુર શહેરની સ્થાપના કરી હતી. તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા. તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી. તેમાં ચોથો પ્રશ્ન, મુઘલ ઘરાનાના અંતિમ શાસકોના નામનો ચાર્ટ તૈયાર કરો. તેનો જવાબ આવશે મુઘલ ઘરાનાના અંતિમ શાસકો. તેમાં પહેલો બહાદુર શાહ, ઈસવીસન 1707 થી ઈસવીસન 1712. બીજું જહાંદર શાહ, ઈસવીસન 1712 થી ઈસવીસન 1713. ત્રીજું ફરરુખસિયર, ઈસવીસન 1713 થી ઈસવીસન 1719. ચોથું મહમ્મદ શાહ, ઈસવીસન 1719 થી ઈસવીસન 1748. પાંચમું અહમદ શાહ, ઈસવીસન 1748 થી ઈસવીસન 1754. છઠ્ઠું આલમગીર દ્વિતીય, ઈસવીસન 1754 થી ઈસવીસન 1759. સાતમું શાહ આલમ દ્વિતીય, ઈસવીસન 1759 થી ઈસવીસન 1806. આઠમું અકબર બીજો, ઈસવીસન 1806 થી ઈસવીસન 1837.
9. બહાદુર શાહ ઝફર દ્વિતીય ઈસવીસન 1837 થી ઈસવીસન 1857. પ્રશ્ન નંબર 3. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો. તેમાં પહેલું ઈસવીસન 1707 નીચેનામાંથી કયા મુઘલ બાદશાહનું અવસાન થયું હતું? તો તેનો જવાબ આવશે ઔરંગઝેબ. તેમાં બીજો નીચેનામાંથી કયા શીખ સરદારે મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો? તો તેનો જવાબ આવશે બંદા બહાદુર. તેમાં ત્રીજો ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી? તો તેનો જવાબ આવશે સવાઈ જયસિંહ. ચોથો નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા? તો તેનો જવાબ આવશે બાલાજી વિશ્વનાથ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચલો આવજો.